બપોરની કથામાં આપણે પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું તે કથા સાંભળી. પૃથુ મહારાજ યજ્ઞો કરે છે. પૃથુ મહારાજના 99 યજ્ઞ પરિપૂર્ણ થયા અને છેલ્લો યજ્ઞ બાકી હતો. તેમાં ઇન્દ્ર રાજાએ વિઘ્ન કર્યું. ઇન્દ્રની ઈચ્છા છે કે 100 યજ્ઞ કોઈ પરિપૂર્ણ કરી લે તો તેને ઇન્દ્રાસન પ્રાપ્ત થાય. તેથી ઇન્દ્રે જે અશ્વમેઘ યજ્ઞ હતો તેનો અશ્વ ઇન્દ્ર લઈ જાય છે. યજ્ઞમાં અત્રિ મહારાજ બેઠા હતા. તેમને ખબર પડી કે વિઘ્ન આવ્યું. પૃથુનો પુત્ર ઇન્દ્ર સાથે યુદ્ધ કરી અશ્વને પાછો લાવે છે. ફરીવાર ઇન્દ્ર પાછો અશ્વને લઈ જાય. આવું 2-3 વાર બને છે. આ પ્રમાણે કર્યું. તેથી પૃથુ ઇન્દ્રને મારવા તૈયાર થાય છે. ત્યાં ભગવાન નારાયણ પ્રગટ થયા. ભગવાનની સાથે ઇન્દ્ર પણ આવ્યા. પૃથુએ વેરનો ત્યાગ કરી ઇન્દ્રનું સન્માન કર્યું. પછી પૃથુ મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. તેમનું હૃદય પીગળ્યું. પૃથુ મહારાજની આંખો ભીની થઈ. રાજાએ પરમાત્માની પૂજા કરી. પૃથુ મહારાજની ભગવાનની પૂજા કરી ત્યારે ભગવાન તેને કહે છે
આજ હું તારી ઉપર પ્રસન્ન થયો, તું કોઈ વરદાન માંગ. ત્યારે પૃથુ મહારાજે માગ્યું છે કે મને 10,000 કાન આપો, જેથી હું તમારી કથા સાંભળી શકું. પૃથુ મહારાજે માગ્યું છે કે એક ચરણની સેવા લક્ષ્મીજી કરે અને બીજા ચરણની સેવા હું કરું. ભગવાને કીધું તથાસ્તુ. પૃથુ મહારાજને વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થયા. પૃથુ મહારાજના રાજ્યમાં પ્રજા ધર્મ અને મર્યાદાનું પાલન કરે છે. પૃથુ મહારાજ એકવાર અર્ચી રાણી સાથે બેઠા છે. ત્યાં સનત કુમારો આવ્યા. સત્સંગથી તેમને વૈરાગ્ય થયો. સનત કુમારોનો ઉપદેશથી પૃથુ રાજાએ વનનો આશ્રય કરી. પ્રાચીન કાળમાં રાજાઓ પણ રાજ્ય છોડી વનમાં જતા. પ્રભુનું ભજન કરતા આજે પૃથુ મહારાજ સ્વર્ગમાં ગયા છે. પૃથુ પછી તેમનો પુત્ર વિજિતાસ રાજા થયો. તેને 3 ભાઈઓ હતા, હરિયક્ષ, ધૂમ્રકેશ અને વૃક. તે પછી અંતર્ધાન્ય ત્યાં હરિવર્ધન અને હરિવર્ધનને ત્યાં પ્રાચીન બહિર રાજાઓ થયા. પ્રાચીન બહિરાજાને ત્યાં પ્રચેતાઓ થયા. પ્રચેતાઓને નારદ મુનિએ રુદ્ર ગીતાનો ઉપદેશ કર્યો છે. પ્રચેતાઓને કીધું કે તમે સગુણની નહીં, સગુણની પૂજા કરો, નિર્ગુણની નહીં. સગુણ અને નિર્ગુણ માટે ઘણા તોફાનો હાલે. ઘણા એમ કહે કે સગુણની પૂજા કરવી, ઘણા કે નિર્ગુણની પૂજા કરવી. એકવાર એક ગામ હતું. ગામની અંદર બધા ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે મંદિર બનાવીએ. મંદિર બનાવ્યું. મંદિર બનાવ્યા પછી હવે એમાં પ્રતિષ્ઠા કઈ દેવની કરવી? તો ઘણા એવું કીધું કે ભાઈ રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે, તો રામની પ્રતિષ્ઠા આપણે કરીએ. બધાએ સહમતિ આપી અને રામની પ્રતિષ્ઠા કરી. હવે રામની પ્રતિષ્ઠા કરી તો વૈષ્ણવ પંથી એ આવતા બંધ થઈ ગયા. કે ભાઈ અમારા ઈષ્ટદેવ ક્યાં છે? પરિવાર ગામના બધા ભેગા થઈ વડીલોએ કીધું કે ભાઈ આ વૈષ્ણવો ન આવે, એ ન બને, સારું ન લાગે. આપણે એક કામ કરીએ, આ મૂર્તિનું વિસર્જન કરી અને રાધા કૃષ્ણની મૂર્તિ બેસાડીએ. બ્રાહ્મણોને બોલાવી મૂર્તિનું વિસર્જન કર્યું, યજ્ઞ કર્યા અને ફરીવાર રાધા કૃષ્ણની મૂર્તિ બેસાડી. રાધા કૃષ્ણની મૂર્તિ બેસાડી તો રામપંથી આવતા બંધ થઈ ગયા. રામવાળા જે રામને માનવા વાળા હતા એ વડીલો પાછા ભેગા થયા કે આ હવે શું કરવું? એક કામ કરીએ, રામને ની અને કૃષ્ણની ની શિવજીની મૂર્તિ બેસાડીએ. શિવજીની મૂર્તિ પધરાવી તો રામ અને કૃષ્ણ બે, રામને માનવા વાળા અને કૃષ્ણને માનવા વાળા બે બંધ થઈ ગયા. શિવપંથી આવે ખાલી. પાછા બધા ભેગા થયા. એ કે હવે આપણે કોઈની મૂર્તિ નથી બેસાડવી, અહીંયા મસ્જિદ બનાવી નાખીએ, એમાં કોઈ મૂર્તિ ન આવે, મસ્જિદ બેસાડી.
તો મુસ્લિમ લોકો આવે, હિન્દુઓ બધા બંધ થઈ ગયા. એમાં એક સંત આવ્યા. સંતને પૂછ્યું તો એને કીધું હોટલ બનાવી નાખો, અહીં કાંઈ બનાવોમાં બધાય આવશે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, આ બધા અહીંયા આવશે. જે સત્ય છે ને એ માણસ નથી પકડતું, અસત્ય હોય ત્યાં બધા જાય. મંદિર એક વસ્તુ સત્ય છે ને, હોટલ અસત્ય છે, પણ ત્યાં બધા ભેગા થાય. મંદિર હોય તો કે ભાઈ આ સગુણ અને નિર્ગુણનો મહિમા છે. પણ ભક્તને માટે ભગવાનને સગુણ થવું પડે. સુરદાસજી અંધ હતા. સુરદાસજી એકવાર ભજનમાં ગયા, રાત્રે ભજન ગાતા હતા. એમાં 3 વાગ્યાનો સમય થયો. જે ભજન સાંભળવા વાળા આવ્યા એ બધા સૂઈ ગયા. 4 વાગ્યા. 4 વાગ્યા લગી સુરદાસ એના પદ ચાલુ રાખ્યા ભજનના. કોઈ અવાજ ન થયો એટલે એને એમ થયું કે બધા સૂઈ ગયા હશે. પોતે ઊભા થઈ લાકડીનો ટેકો લઈ અને સંતનું હૃદય છે ને કે મારે કોઈને કહેવું નથી કે ભાઈ તમે મને મૂકી જાઓ, કોઈને ઉઠાડવા નથી. એકલા ચાલતા થયા. હવે જે રસ્તે જવાનું હતું તે ભૂલી ગયા, બીજે રસ્તે ચડ્યા. બીજે રસ્તે ચાલતા હતા, ત્યાં એક વચ્ચે કૂવો આવે. ચાલતા ચાલતા જ્યાં પગ મૂકવા જાય સીધો કવામાં જાય એમ હતો. ભગવાન બાળક સ્વરૂપે પ્રગટ થયા. સુરદાસની લાકડી પકડી લીધી. સુરદાસે કીધું કોણ? તો બાળકનો અવાજ આવ્યો, હું છું. ભગવાન આવેલા છે. બાબાજી એ રસ્તે નહીં, આ રસ્તે ચાલો. ત્યાંથી પાછા વાળી લીધા. સુરદાસજી પૂછે, તું કોનો છોકરો છો? અત્યારે કેમ અહીંયા? તો કે બાબા મને તમારા પદ જે તમે ગાઓ ને મને બહુ ગમે છે. તારું નામ શું? તો કે તમારે જે નામે બોલાવવું તે ચાલશે. સુરદાસજીને થયું કે આ કોઈ સામાન્ય માણસનો પુત્ર નથી, અને અત્યારે જાગતો પણ ન હોય. લૌકિક માણસનો પુત્ર હોય તો અત્યારે જાગતો ન હોય. એને થયું કે જેના હું પદ ગાઉં છું એ આજ આવ્યો લાગે. વાતો કરતા કરતા એને એમ થયું કે ભાઈ હું એનું બાવડું પકડી લઉં. સુરદાસજીની લાકડી હતી, ત્યાંથી નાકા લગી હાથ લંબાવ્યો, બાવડું પકડી લઉં. ત્યાં ભગવાન અંતર ધ્યાન થયા. સુરદાસજી બૂમો પાડે છે કે તું ક્યાં ગયો? એની એક પંક્તિ લખી કે બાહ ચુડા કે જાત હો નિર્બલ જાની મોહી. મારી બાઈ ચોડાવીને જાસ, મારું કાંડું ચોડાવીને જાસ. હું નિર્બળ છું એટલે, અંધ છું એટલે હું તારી પાછળ ના આવી શકું. પણ હૃદય છુડા કે જો જાત તો મેં મર્દ કહેલાવું. જો મારા હૃદયમાંથી તું જાને તો હું તને મર્દ કહું. સુરદાસજી ભગવાનને કહે છે. ભગવાનને અહીંયા પ્રગટ થવું પડ્યું. એટલે ભગવાનને પણ ભક્તો માટે નિર્ગુણમાંથી સગુણ થવું પડે. નારદજીએ પ્રાચીન બહિર્રાજાને પ્રશ્ન કરે છે, તમે અનેક યજ્ઞો કર્યા, તમને શાંતિ મળી? રાજાએ કહ્યું કે શાંતિ મળી નથી. નારદજી કહે તો પછી યજ્ઞો શા માટે કરો છો? રાજાએ કહ્યું પ્રભુએ મને આપ્યું એટલે યજ્ઞો દ્વારા હું પ્રભુ કાર્યમાં વાપરી શકું. સાક્ષાત થયો નથી તો પછી શાંતિથી બેસીને આમ ન ચાલે. આ રીતે પ્રાચીન બહિર્રાજાને ઉપદેશ આપ્યો. પ્રાચીન કાળમાં પુરંજન નામે રાજા હતો. રાજાનો એક મિત્ર હતો, તેનું નામ અવિજ્ઞાત. અવિજ્ઞાત પુરંજનને આ વાતની ખબર ન પડે
તેની કાળજી રાખતો. પુરંજને વિચાર કર્યો કે નહીં, કે હું કોને લીધે સુખી છું. સર્વદા ઉપકાર કરનાર ઈશ્વરને ભૂલી અને ફરતો હતો. તે 9 દરવાજા વાળા નગરમાં દાખલ થયો. તેને એક સ્ત્રી મળી. પુરંજને પૂછ્યું, તમે કોણ છો? તે સ્ત્રીએ જવાબ આપ્યો કે હું કોણ છું તે હું જાણતી નથી. પુરંજન રાજાને એવો જવાબ આપ્યો સ્ત્રીએ, પણ હું તમને સુખી કરીશ. આ સ્ત્રી સુંદર છે એમ સમજી તેના કુળ ગોત્રોનો વિચાર કર્યા વિના પુરંજને તેની સાથે લગ્ન કર્યા. થોડા સમયમાં તેને ત્યાં 1100 પુત્ર થયા. સ્ત્રીનું નામ પુરંજની રાખવામાં આવ્યું. આનું નામ પુરંજન અને સ્ત્રીનું નામ પુરંજની. પુરંજનની ઈચ્છા ન હોવા છતાં તેને ગઢપણ આવ્યું. અંતકાળમાં સ્ત્રીમાં આસક્ત હોવાથી સ્ત્રીનું ચિંતન કરતા કરતા પુરંજને શરીર છોડ્યું. તે પછી પુરંજન વિદર્ભ નગરીમાં કન્યા રૂપે જન્મ્યો. પુરંજન પુરુષ હતો, પણ સ્ત્રીનું વારંવાર ચિંતન કરતો હતો, તેથી બીજા જન્મમાં સ્ત્રી થયો. દ્રાવિડી દેશના પાંડ્ય રાજા સાથે લગ્ન થયા. તે પછી એક કન્યા અને 7 છોકરા થયા. એક દિવસ પતિનું મરણ થયું કે કન્યાને પરમાત્માએ સદગુરુ રૂપે આવી બોધ કર્યો કે જે મિત્રને અવિજ્ઞાતને આ જીવન ભૂલી ગયો હતો તે સદગુરુ તરીકે આવ્યો છે. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. તું તારા સ્વરૂપને ઓળખ. તું સ્ત્રી નથી કે તું પુરુષ નથી. તું સ્વયં આત્મા છે. નારદજીએ પ્રાચીન બહિરાજા પુરંજન આખ્યાન સંભળાવ્યું. વિષયોમાં જીવ એકલો ફસાયો છે. આ પ્રમાણે જીવાત્માની કથા કહી પ્રાચીન બહિરાજાને આનંદ થયો છે. પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે. મનુ મહારાજને ત્યાં પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા થઈ. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેને સિદ્ધિ શી રીતે મળે, પ્રાપ્ત કરી કેવી રીતે તે શ્રી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થઈ શકે. મન શુદ્ધ થાય ત્યારે જાણજો કે ઈશ્વરની કૃપા થઈ છે. બાકી મનુષ્યની વૃત્તિ એરણની ચોરી કરી સોયનું દાન કરવા જેવી છે. યયાતિ રાજાનું દ્રષ્ટાંત આવે છે. યયાતિ રાજાએ 100 યજ્ઞ કરેલા. ઇન્દ્રાસન ઉપર બેસવાની તૈયારી હતી. જ્યારે કોઈ તપ કરતું હોય ને ત્યારે ઇન્દ્રને બહુ ચિંતા થાય. યયાતિ રાજા યજ્ઞ કરે, અહીંયા ઇન્દ્રને ચિંતા થઈ. તે ભગવાન પાસે ગયો. ભગવાનને કહે કે હવે શું કરવું? જો આ 100 યજ્ઞ પૂરા કરી લેશે તો ઇન્દ્રાસન મારે એને દેવું પડશે. ભગવાને તેને કહ્યું કે ઈ તું તારી બુદ્ધિથી તું વિચાર કર. ઇન્દ્રએ વિચાર્યું અને યયાતિ રાજા પાસે આવ્યો. યયાતિ રાજાને કહે કે તમે ઘણા યજ્ઞો કરેલા. યયાતિ રાજા ગણાવવા માંડ્યો કે એટલા યજ્ઞ આ ઠેકાણે, એટલા યજ્ઞ આ ઠેકાણે. જેમ ગણાવતા ગયા પાછળ ભૂસાતું ગયું. માટે ગુપ્તદાનનું મહત્વ આપણે વધારે છે ને, એટલે જ ગુપ્તદાન કીધું. એવું કહેવામાં આવે કે જમણા હાથે દાન કર્યું હોય ને ડાબા હાથને ખબર ન પડવી જોઈએ.
આ રીતે યયાતિ રાજાને ઇન્દ્રાસન ઉપરથી ઉતારી અને ફરીવાર ઇન્દ્ર પાછો ઇન્દ્રાસન પર બેઠો છે. જીવનમાં જ્યાં સુધી અંતરનો મેલ દૂર ન થાય ત્યાં સુધી પ્રભુને ભજો કે પછી ભગવાનનું રટણ કરો તે વ્યર્થ છે. પ્રભુએ કાયારૂપી જે દાગીનો બનાવ્યો તેનો બનાવનાર પોતાના આત્મામાં છે, ભીતરમાં છે. આપણે ગવાય છે એવો કાયા દાગીનો દીનાનાથનો રે, કાયા દાગીનો દીનાનાથનો રે, કાયા દાગીનો દીનાનાથનો રે, કાયા દાગીનો દીનાનાથનો રે. બનારો છે ઘટનાય આ કાયા દાગીનો દીનાનાથનો રે, બનારો છે ઘટનાય આ કાયા દાગીનો દીનાનાથનો રે.
બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને કહ્યું કે તમે લગ્ન કરો. લગ્ન કર્યા પછી વિકાર વાસનાનો વિનાશ થશે. તમે લગ્ન કરો, લગ્ન સુખ ભોગવી પછી પરમાત્માનું આરાધન કરજો. અને શ્રેષ્ઠ એકવાર કબીરને ઘરે જે માણસ આવે એટલે કબીર એને એમ કહે કે જમીને જાજો. ગૃહસ્થાશ્રમનો નિયમ છે કે ભાઈ કોઈ આપણી ઘરે આવ્યું હોય તો આપણે એને જમવાનો આદર કરવો પડે. જે કોઈ આવે એને એમ કહે કે જમીને જાજો. ઘણા સમય આવું આવ્યું ત્યારે કમાલે એકવાર કીધું કે તમે બધાને જમવાનું કહો છો પણ આપણા ઘરમાં કાંઈ નથી, જમવાનું શું આપવું? કબીર કહે કે તો ચોરી કરો, બીજું તો શું થાય? કબીર કે હું ચોરી કરીશ. કમાલ કે આ થોડા ચોરી કરવા જાય, હાલો કે તો જાય ચોરી કરવા. એને એમ છે કે હમણાં થોડેક જઈને પાછા વળી જાય. પણ કબીર તો ચોરી કરવા જાય છે. કમાલને કહે કે આપણે કોઈ સારા કે અમે ચોરી કરીએ એટલે ગોતે નહીં. કમાલ કે હવે એને કેવા જઈ તો વાહન ફાડી નાખીએ આપડા. હવે કેવા જવાય માલિકને કે ભાઈ અમે ચોરી કરીએ? તો કબીર કહે તો કહી દો કે ભાઈ જમવાનું તમારે આમંત્રણ આપી, એટલે હું તો આમંત્રણ આપીશ, તમારે જમાડવું પડશે ગમે તેમ કરીને. એટલે ગૃહસ્થાશ્રમનો આ નિયમ છે. સંતાન સુખ ગૃહસ્થાશ્રમમાં મોટું છે ને. જેને ત્યાં સંતાન ન હોય તેને ખબર પડે. આવું આયોજન કર્યું આ વીર બજરંગ યુવક મંડળે દીકરીઓ માટે. દીકરી તો સાહેબ હૈયાનો હાર છે. એક દીકરીની વિદાય થતી હતી. એના બાપુજીને મળી. પછી એના બાપુજી એકલા એકલા રડતા હતા. એના મિત્રએ આવીને કીધું કે કેમ રડે છે? એના બાપે કીધું કે હું આજ સુધી કોઈ ભગવાનને માનતો નહીં, પણ આજ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દુનિયામાં જેટલા પુરુષ છે
તેને સારા બનાવજે, કારણ કે એમાંથી એક મારો દીકરીનો પતિ થવાનો છે. જે સ્ત્રી છે એ સ્ત્રી ને તું પ્રેમાળ બનાવજે, કારણ કે એમાંથી કોઈ મારી દીકરીની નણંદ થવાની છે, કોઈ સાસુ થવાની છે. એક એવો પ્રસંગ તમને કેવો છે. એક ગામડું ગામ હતું, ટંકનું લાવી અને ટંકનું ખાય એવો પરિવાર હતો. સાવ ગરીબાઈ હતી. એમાં એને ત્યાં એક દીકરીનો જન્મ થયો. પતિ પત્ની ને હર્ષ થયો. પત્ની ભગવાનને ઠપકો દેવા લાગી કે હે ભગવાન, આ સાપનો ભારો અમારી ત્યાં શું કામ આપ્યો? કદાચ અમે એને મોટી તો કરશું, પણ એના કરિયાવર અટાણે શું કરશું? એનો દાયજો કરવાનો છે, એમાં અમે શું કરશું? અમે તો 2 ટંકનું પોતે જમી પણ નથી શકતા. અને ભગવાનને ઠપકો આપે છે. દીકરી ધીમે 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 મોટી થવા લાગી. 7 વર્ષની દીકરી થઈ એટલે એની માએ કીધું એના પતિને કે તમે એક કામ કરો, આ આપણી દીકરી છે ને એને મારી નાખો, કારણ કે કાલ સવારે મોટી થાય તો આપણે એનો દાયજો, એનો કરિયાવર કેમ કરશું? તમે જંગલમાં જઈ એને મારી અને એને દાટી દો. આપણે કહેશું કે અમારી દીકરી ખોવાઈ ગઈ. આ માણસનો જીવ નથી હાલતો, પણ શું કરવું? આજે સવારમાં દીકરીને ઉઠાડી એની માએ ઉઠાડી નવરાવી ધોરાવી તૈયાર કરી. આજે એની માએ 2 ચોટલા લીધા, દીકરીને નવો ફ્રોક પહેરાવ્યો. અને ગામમાં નવો ફ્રોક પહેરાવે ને એટલે જે સંતાનો હોય ને, છોકરાઓ પૂછે કે આજ કઈ બહાર ગામ જવાનું છે? બહાર ગામ જવાનું હોય ને ત્યારે જ નવો ફ્રોક પહેરાવે. નવો ફ્રોક પહેરાવ્યો. દીકરીએ પૂછ્યું કે બહાર ગામ જવું છે? એની માં કે હા બટા, આજે તારા પિતા સાથે તારે બહુ દૂર જવાનું છે. બાપની આંગળી પકડી બાપે પાવડો ખંભા ઉપર મૂકી ધીમે 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 જંગલ તરફ જાય છે. જંગલમાં ગયા એટલે એના બાપને એવું થયું કે જો હું આગળ આને મારી નાખીશ તો હું ખાડો નહીં ખોદી શકું. પેલા હું ખાડો ખોદી લઉં, પછી તો આને મારવામાં ફૂલ જેવા ને મારવામાં કેટલી વાર લાગશે. એનો બાપ ખાડો ખોદે છે. ખાડો ખોદતા ખોદતા એને પરસેવો થયો. એ પોરો ખાવા બેઠો. દીકરી ત્યાં સામે ઊભી હતી. એને થયું કે મારા બાપને પરસેવો થયો. દીકરી જાય ને એના ફરકથી એના બાપનો પરસેવો લૂસે છે. ત્યારે એના બાપને થયું કે હવે મારી દીકરીને નથી મારવી. ઘેરે આવ્યો, એની પત્નીને કહે કે આપણે 12 કલાકને બદલે 24 કલાક કામ કરશું. જ્યાં અડધો આખો ખાતા ને અડધો ખાશું, પણ દીકરીને નથી મારવી. એનો કરિયાવર આપણે કરશું. એવી કોઈ દીકરી હોય ને સાહેબ, એના માટે આ બજરંગ યુવક મંડળે આ એક આયોજન કર્યું છે. અને આ વ્યાસપીઠની મર્યાદા છે સાહેબ કે આની ઉપર બેસીને માગી ન શકાય. જો તમે માગો ને તો તમને પાપ લાગે. પણ આવી દીકરીઓ માટે ભલે મને પાપ લાગતું, હું તમને કહું છું કે ભાઈ આપજો, તમારથી દેવાય એટલું દેજો. આ તો દીકરી છે સાહેબ. એક ઓલો સાહિત્યકાર આપણે વાત કરે છે દીકરી વિદાયનું. એક દીકરી ની વિદાય થવાની હતી. લગ્ન લેવા આવ્યા. એના બાપે એવું કીધું કે તમે 1 વર્ષ ખમી જાઓ તો હું મારા દીકરી માટે કરિયાવર
કંઈક ભેગો કરી શકું. પેલા માણસોએ કીધું કે નહીં, તમે લગ્ન આપો, તમને જોતા હોય તો અમે તમને પૈસા આપીએ. તો કે નહીં, દીકરીનો પૈસો ન લેવાય. જો દીકરીનો પૈસો લઉં ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. તો કે અમે કોઈને કહેશું નહીં. તો કે નહીં, દીકરીનો પૈસો અમે નહીં લઈએ. તો કે તમે જો આ વખતે લગ્ન નહીં આપો ને તો અમે વ્યવિશાલ તોડી નાખશું. 3 વર્ષથી તમે આમ ફેલાવો છો. આજે એના બાપે ન છૂટકે ગોર બાપાને બોલાવી અને લગ્ન લખી દીધા. પણ એના બાપને અત્યારે કઈ રહેવાતું નથી કે આ દીકરીનો દાયજો કઈ રીતના કરશું. એનો મિત્ર એને યાદ આવે છે. રાત્રે 12 વાગે એના મિત્રને ઘરે જાય છે. મિત્રને કહે કે મારે તારું એક કામ પડ્યું છે. તો કે બોલ. હવે આ બોલી શકતો નથી. કેમ કેવું કે ભાઈ મારે પૈસા જોઈએ. પર્યાને કહે કે મારે 50,000 ની જરૂર છે. હું તને દૂધે ધોઈને પાછા આપી દે. મારે દીકરીનો કરિયાવર કરવો છે. એના મિત્રએ કીધું કે હાલે આ 50,000 રૂપિયા, અને હજી કોઈ જોઈએ તો માગી લેજે. એટલે સાહેબ, દીકરી હોય ને એને ખબર પડે કે ભાઈ એનો દાયજો કરવા માટે માણસને કેટલું સહન કરવું પડે છે. એવા કોઈ માણસ હોય એના લાભાર્થે આ કથા રાખી તો સાહેબ દેવાય એટલું દેજો. એના બાપને પણ શાંતિ થશે ને દીકરીના આશીર્વાદ મળશે. આજે પ્રાચીન બહિર્રાજાને ત્યાં વૃષભદેવનો જન્મ થયો. એક બીજી વાત કે ભાઈ આમાં દેવામાં કોઈ અડચણ કરતું હોય કે ભાઈ ન્યા હું દેવા જવું આપણે, તો સાહેબ એનું પાપ લાગ્યો. કઈ રીતના લાગે એનું એક દ્રષ્ટાંત આપું. 4-5 બ્રાહ્મણો હતા અને એ ચાલતા ચાલતા એક રાજ્યમાં આવ્યા. રાજાને કીધું કે મારે તમારે ત્યાં જમવું છે. પેલા તો આપણે મંગાળા કરતા ને, પાણા રાખીને. એ મંગાળા કરી એની ઉપર ખીર બનાવતા હતા. એમાં એક બાજ પક્ષી સર્પને લઈ અને જાતું હતું. એ સર્પના મોઢામાંથી ઝેર એ ખીરમાં પડ્યું. ખીર બ્રાહ્મણોએ ખાધી અને બ્રાહ્મણો મૃત્યુ પામ્યા. યમરાજાને પૂછ્યું ચિત્રગુપ્તે કે આ પાપ કોની માથે નાખવું? બાજનો ખોરાક સર્પ છે, એ લઈને જતો હતો. સર્પ ઊંધો હતો એટલે એના મોઢામાંથી ઝેર ઓકાણું. જ્યાં રાજાએ તો બ્રાહ્મણોને જમવા માટે આપેલું ખીર હતી, જે રસોઈયો હતો એને પણ ખબર નહોતી. એટલે એને કીધું કે તું પેન્ટિંગ રાખ. થોડાક વર્ષો પછી પાછા બ્રાહ્મણો આવતા હતા અને એ રાજ્યમાં પ્રવેશ કરવા ગયા. તે એક માણસ હતો, તેને કીધું કે અમારે રાજાને ત્યાં જવું છે, ભોજન પાણીની અમારી વ્યવસ્થા થાય ને. એટલે બ્રાહ્મણે, જે માણસ હતો ને, એને એવું કીધું કે હા અમારા રાજા વ્યવસ્થા કરી દે, પણ હમણાં થોડા સમય પહેલા 4-5 બ્રાહ્મણોએ એને અહીંયા જીમાની મૃત્યુ પામ્યા. ત્યારે યમરાજાએ ચિત્રગુપ્તને કીધું કે આ પાપ એની માથે નાખ. એટલે જેમ આમાં દેતા હોય ને ખાલી એમ કહે ને કે ભાઈ ન દેવાય, તે પાપના અધિકારી પોતે થાય. એટલે પ્રાચીન બહિર્રાજાને ત્યાં વૃષભદેવનો જન્મ થયો. વૃષભદેવજી કર્ણાટકમાં આવ્યા છે. ત્યાં જંગલમાં દાવાગ્નિ લાગ્યો. દાવાગ્નિમાં સમજણપૂર્વક પ્રવેશ કર્યો. વૃષભદેવજી પછી તેમના પુત્ર ભરત ગાદી ઉપર આવ્યા.
ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું અથવા ભરતખંડ પડ્યું છે. ભરતજી પરમ ભાગવત ભક્ત હતા. તેના સત્સંગથી સર્વ ભાવ જાગતો હતો, ભક્તિનો રંગ લાગતો હતો. ભરતજીએ વ્યવહારની મર્યાદા કોઈ દિવસ છોડી નથી. પરમ ભક્ત હતા તો પણ યજ્ઞ કરતા. ભરતજીએ અનેક યજ્ઞો કર્યા. તેનું પુણ્ય શ્રી કૃષ્ણના ચરણમાં પ્રણામ આપી દેતા, શ્રી કૃષ્ણ પ્રણામ કહી દેતા. આપણે કહીએ ને સંકલ્પ કાણે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, શ્રી કૃષ્ણને અર્પણ કરી દેતા. ભરતજીની જુવાનીમાં વૈરાગ્ય થયો. ભરતજીએ રાજ વૈભવ, સુખ સંપત્તિ, સ્ત્રી પુત્રાદિ આ બધું છે, પરંતુ આંખ બંધ થશે ત્યારે આમાંનું કાંઈ નથી રહેવાનું, એવો વૈરાગ્ય આવ્યો. ભરતજી વિવેકથી તેનો ત્યાગ કર્યો છે. સંસારનું સુખ મેં અનેક વર્ષો ભોગવ્યું, હવે તેનો ત્યાગ કરીશ. ભરતજી નેપાળમાં ગંદકી નદીના કિનારે આવ્યા છે. ગંદકી નદીના કિનારે આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. ભરતજીને રોજનો નિયમ હતો કે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જાગતા, કેર સુધી પાણીમાં ઊભા રહી અને ભગવાનનું ધ્યાન કરતા, ગાયત્રી મંત્રોનો જપ કરતા. માયાની ગતિ વિચિત્ર છે. ભરતજી કેર સુધી પાણીમાં ઊભા રહી અને ભગવાનનું ભજન કરતા હતા. એમાં એક હરણી ગર્ભવતી હતી. તે પાણી પીવા આવી. એમાં સિંહે ત્રાડ પાડી એટલે આ હરણી નદી ઠેકી પોતે મૃત્યુ પામી, પણ એને પ્રસૂતિ થઈ ગઈ અને એનું જે બાળ હતું એ નદીમાં પડ્યું, હરણ બાળ. એ બાળ જ્યાં ભરતજી અર્ઘ્ય આપે છે તેના હાથમાં આવ્યું. તેને થયું કે આમાં પણ પ્રભુનો વાસ છે. તેને જોયું કે તેની માં મરી ગઈ છે. એટલે ભરતજી ને થયું કે આજ હું એને માં બની અને એનું પાલન પોષણ કરીશ. તે પોતાના આશ્રમમાં લાવે છે. કૂણું કૂણું ખડ એને આપે છે. આખો દિવસ તેની સાથે રહે છે. એમાં ભરતજીની જે ભક્તિ હતી એ છૂટી ગઈ. હરણબાળમાં એટલા પરોવાઈ ગયા કે તેને ભક્તિ નું ભાન ન રહ્યું. એકવાર ઘણા હરણાઓ ત્યાંથી પસાર થયા. એમાં હરણનું બચ્ચું પણ મોટું થઈ ગયેલું, તે તેની સાથે વયું ગયું. સાંજ સુધી રાહ જોઈ પણ હરણનું બચ્ચું આવ્યું નહીં. ભરતજીનો મરણકાળ નજીક આવ્યો. તે હરણના બચ્ચામાં એટલું પરોવાઈ ગયા હતા કે છેલ્લે મૃત્યુ સમયે પણ હરણનું એને મગજ માર્યો. મૃત્યુ સમયે જે તમારા મગજમાં હોય ને એવો જન્મ થાય, એવા આપણા શાસ્ત્રો એમ કહે છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ માણસનું મૃત્યુ થાય એટલે અંતરિક્ષમાં એનો જીવ રહે. પછી એને જે સારું લાગે કે ભાઈ ગાય છે, ભેંસ છે, એનું કેવું જીવન છે, આ છે, એને જે સારું લાગે એમાં એનું જન્મ થાય. વૈજ્ઞાનિકોને એવું કેવું છે. આપણા શાસ્ત્રો એમ કહે કે અંતકાળે જે તમારા મગજમાં હોય એવો જન્મ થાય. બીજો જન્મ ભરતજીનો હરણ રૂપે થયો. ભાગવત જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસના દ્વિતીય બીજો જન્મ હરણના રૂપે થયો. મૃત્યુ સમયે જે ચિંતન હોય તે બીજા જન્મમાં ભોગવવું પડે.
કર્મનો સિદ્ધાંત નામના પુસ્તકમાં લખ્યું છે કે કર્મના 3 પાયારૂપ સિદ્ધાંત છે: ક્રિયમાન કર્મ, પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મ. ક્રિયમાન કર્મ એટલે તમને કોઈ ગાળ દીધી ને તમે લાફો મારી લીધો, એનું ફળ તમને તરત મળી ગયું, એને ક્રિયમાન કર્મ કહેવાય. ક્રિયમાન કર્મ અને સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એવું કે એનું ફળ થોડા સમયમાં મળે. બાજરો તમે વાવ્યો ખેતરમાં, 1 મહિને પાકે, થોડા સમયમાં મળ્યું. અને ત્રીજું સંચિત કર્મ. સંચિત કર્મ એ જ્યારે પાકે ત્યારે એનું ફળ મળે. ક્યારે પાકે એનું નક્કી નહીં. ધૃતરાષ્ટ્ર અંધ હતા, એના 50 જન્મ પહેલા એ પારધી હતા. તેની એક ઝાડ નાખી અને પક્ષીઓને પકડેલા, એમાં દાવાગ્નિ લાગ્યો અને એ બધા જે પક્ષીઓ હતા અંધ થયા. 51મો જન્મ એને અંધ તરીકે મળ્યો, જ્યારે એનું પ્રારબ્ધ પાક્યું ત્યારે. એટલે કર્મની ગતિ ન્યારી છે. આપણે ગાઈએ ને, કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. 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 કે લખાયેલા જુદા જુદા લેખ, લખાયેલા જુદા જુદા લેખ રે. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. એક રે મારી ના ભેગું બેટડા રે. એક રે મારી ના ભેગું બેટડા. કે લખાયેલા જુદા જુદા લેખ, લખાયેલા જુદા જુદા લેખ રે. એક રે બન્યો તે શિવજીનો પોતિયો. કે દૂજો ઘાસીડાને ઘેર, દૂજો ઘાસીડાને ઘેર. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. તેમના પૂર્વજન્મનું જ્ઞાન હતું. આ ગંદકી નદીના કિનારે હું તપ કરતો, આ જગ્યાએથી મેં હરણબાળને ઉચકેલું, આશ્રમમાં લાવ્યો. તેની પાછળ હતી આસક્તિને કારણે મારો આ જન્મ થયો. એટલે ભરતજી પોતાનું નવું પ્રારબ્ધ ઊભું ન થાય એટલે લીલું ખડ તોડીને ખાતા નથી. એમાં જીવ જંતુ હોય અને નવું પ્રારબ્ધ ઊભું થાય. સૂકું ખડ ખાય છે અને એના સમય આવતા એ હરણબાળ મૃત્યુ પામે છે. બીજો અવતાર ફરીવાર ભરત તરીકે ઓળખે છે, પણ આ વખતે તેનું નામ જળ ભરત રાખવામાં આવ્યું. ઘણા આપણે ન કઈ જળ ભરત જેવું કામ કરતા હોય એટલે
જડભરતને એના પિતાજીએ વિદ્યાભ્યાસ માટે મોકલેલા, બધું જ્ઞાન છે છતાંય બોલતા નથી. તેના ભાઈઓ તેમને ખેતર મોકલે, ખેતર જઈ પાણી વાળવાનું કહે તો એ ખાડો ખોદે. કોઈ માલ ખેતરમાં ન આવી જાય એટલા માટે તેના ભાઈ તેને ધ્યાન રાખવાનું કહે. તો તે કહે છે કે આ મારું ક્યાં છે, ખાવ તમ તારે. આવી રીતના જડભરત જેવું કાર્ય તે કરે છે. તેના પિતાના અવસાન પછી ભાઈઓ તેમને કાઢી મૂકે છે. એમાં એક ભીલ રાજાને સંતાન ન હતું, એટલે તે નરબલી ચડાવવા માટે કોઈ માણસને ગોતે છે. સિપાહીઓને કીધું કે કોઈ માણસને તેડી લાવો. આજે સિપાહીઓ આ જડભરતને પકડી અને રાજાની આગળ રહી જાય છે, ભીલ રાજાની આગળ. ભીલ રાજા તેમને કહે છે કે તમે જેટલું ખાવું એટલું ખાઓ. તેની પૂજા કરી, હારબાર પહેરાવી અને તેનું મસ્તક કાપવા જાય. આ બાજુ જડભરત માતાજીની સ્તુતિ કરે છે. હે જગ જનની હે જગદંબા, હે જગ જનની હે જગદંબા, માતુ ભવાની होई भले दुख मेरो करी को भवानी शरणे ले આજે ભીલ રાજા તલવાર લઈ અને જ્યાં મસ્તક કાપવા જાય છે, સર્વમાં સમભાવ સિદ્ધ કરનાર ભરતને જોતા માતાનું હૃદય ભરાયું છે. માતાજી ત્યાં સહન થયું નહીં. ભદ્રકાલીની મૂર્તિ ફાટી અને માતાજી બહાર નીકળ્યા. હવે મારું પ્રારબ્ધ મારે પૂરું કરવાનું છે. કે ફરતા ફરતા ઇક્ષુમતી નદીના કિનારે આવ્યા. એક સમયે સિંધુ પ્રદેશનો રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમે ઉપદેશ લેવા જાય છે. તે ઉપદેશ લેવા જતા પાલખીમાં 4 જણા બેસાડીને તેને લઈ જાય છે રહુગણ રાજાને. એમાં કોઈ એક સિપાહીને પગમાં વાગી જવાથી રહુગણ રાજા આદેશ કરે કે જે મળે તેને લઈ આવો. એમાં ભરતજી ને જોયા. સિપાહીઓ તેમને પકડીને કહે છે કે ચાલો રાજાની પાલખી ઉઠાવવાની છે. ભરતજી કહે છે કે તને ચાલતા નથી આવડતું, આમ કેમ ચાલે છે? તું મને ઓળખે છે? હું આ પ્રદેશનો રાજા છું. પણ ભરતજીને એમ કે નીચે ચાલતા કીડી કે મકોડો જોવે એટલે ઠેકડો મારે, કે મરશે તો મારે નવું પ્રારબ્ધ ઊભું થશે.
રાજાને ફરીથી પાલખીનો સળિયો વાગે છે. રાજા ક્રોધથી ભરતજીનું અપમાન કરવા લાગ્યા. આજે ભરતજીને થયું કે આ ઉપદેશ લેવા જાય છે